ભારતનો પ્રથમ બંધારણીય સુધાર કયા અધિનિયમથી શરૂ થયો? ભારતનો પ્રથમ બંધારણીય સુધારો કયા અધિનિયમથી શરૂ થયો? જવાબમાં એ રેગ્યુલેટિંગ એક્ટ 1773. રેગ્યુલેટિંગ એક્ટ 1773 દ્વારા શું સ્થાપિત થયું? એ સુપ્રીમ કોર્ટ. પિટ્સ ઇન્ડિયા એક્ટ કયા વર્ષમાં આવ્યો? 1784. ચાર્ટર એક્ટ 1833 માં શું ખાસ હતું? ચાર્ટર એક્ટ 1813 માં શું ખાસ હતું? બી. શિક્ષણ માટે ફંડ. ચાર્ટર એક્ટ 1833 મુજબ શું બન્યું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ચાર્ટર એક્ટ 1853 ની ખાસિયત શું હતી? નોકરીમાં ખુલ્લી સ્પર્ધા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 પછી શાસન કોના હાથમાં ગયું? બ્રિટિશ ક્રાઉન. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 શું માટે જાણીતો હતો? એ ભારતીયોને પ્રતિનિધિત્વ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 શું લાવ્યો? આડકતરી ચૂંટણી. મોર્લે મિન્ટો રિફોર્મ કયા વર્ષે આવ્યો? 1909. મોર્લે મિન્ટો રિફોર્મમાં શું આવ્યું? અલગ મતદાર મંડળ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ કયા અધિનિયમ સાથે જોડાયેલા છે? 1919. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 ની વિશેષતા શું હતી? ધારાકીય. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 શું લાવ્યો? ફેડરલ સિસ્ટમ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 24 જાન્યુઆરી 1950. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. બંધારણ સભાની રચના ક્યારે થઈ? 1946. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની પ્રસ્તાવના ક્યારે સ્વીકારાઈ? 26 નવેમ્બર 1949. ભારતને પ્રજાસત્તાક ક્યારે જાહેર કરવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. રેગ્યુલેટિંગ એક્ટ 1773 હેઠળ ગવર્નર જનરલ કોણ બન્યું? વોરેન હેસ્ટિંગ્સ. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 હેઠળ શું સ્થાપિત થયું? બોર્ડ ઓફ કંટ્રોલ. ચાર્ટર એક્ટ 1833 હેઠળ કઈ વ્યવસ્થા બંધ થઈ? કંપનીનો વેપાર. ચાર્ટર એક્ટ 1853 શું માટે મહત્વપૂર્ણ છે? એ પ્રથમ વખત વિધાન પરિષદનું વિસ્તરણ થયું. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 નું બીજું નામ શું છે? મોર્લે મિન્ટો રિફોર્મ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 માં કેન્દ્રમાં શું લાગુ પડ્યું? એ ધારાકીય. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળ શું સ્થાપિત થયું? એ ફેડરલ કોર્ટ. બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા? એચ.સી. મુખર્જી. ઓબ્જેક્ટિવ રિઝર્વેશન કોણે રજૂ કર્યું? જવાહરલાલ નહેરુ.
ભારતના બંધારણ બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા? તો ભારતના બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા. તો મિત્રો